માણાવદરમાં સજ્જડ સ્વયંભૂ બંધ પાડી પહેલગામમાં આતંકીઓના હુમલાના મૃતકોને મૌનાંજલિ સાથે આતંકવાદીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ધર્મ પૂછીને કરાયેલા નરસંહારનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો હતો। તેના વિરોધમાં માણાવદરની તમામ દુકાનો, શાક માર્કેટ, મેડિકલની દુકાનો પણ બંધ રહીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના જીવ ગયા છે અને આ ઘટનાનો દેશભરમાં વિરોધ વંટોળ શરૂ થયો છે। ત્યારે આતંકી ઘટનામાં માણાવદર શહેર પણ સ્વયંભૂ સજ્જડ બંધ પાડીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। આ ઉપરાંત સિનેમા ચોકથી ગાંધી ચોક સુધી મૌનાંજલિ સાથે આતંકવાદીના પુતળા દહનનો પણ કાર્યક્રમ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। માણાવદર શહેરના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા બપોરના 2 વાગ્યાથી 6 વાગ્યા સુધી સમગ્ર શહેરને બંધનું એલાન આપવામાં આવ્યું હતું। તેના ભાગરૂપે માણાવદર શહેરની તમામ દુકાનો, શાક માર્કેટ પણ બંધ રાખીને આતંકવાદનો વિરોધ નોંધાવ્યો હતો। આ તકે માણાવદરના ગાંધી ચોકમાં પાકિસ્તાન મુર્દાબાદના નારા બોલીને આતંકવાદીના પુતળા દહનનો કાર્યક્રમ રાખ્યો હતો। મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહીને ઉગ્ર વિરોધ કર્યો હતો। ભારત માતા કી જય। કાશ્મીરના પહેલગામમાં જે ભારતના નિર્દોષ પ્રવાસીઓ, ભારતીયો જેમને આતંકવાદીઓએ ખુલ્લેઆમ ફાયરિંગ કરી અને એમનું મૃત્યુ નિપજાવેલ છે, એના વિરોધમાં આજ માણાવદર સમસ્ત હિન્દુ સમાજ દ્વારા માણાવદરના તમામ વેપારીઓ, આગેવાનોએ ગામને સદંતર બંધ રાખેલ છે। 2 વાગ્યાથી લઈ અને 6 વાગ્યા સુધી સદંતર ગામ બંધ રાખી અને સિનેમા ચોકથી લઈ બારપરા ચોક, ગાંધી ચોક સુધી રેલી યોજી અને અહીંયા પુતળા દહન કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ છે। અને અમારી લોકોની બધાની ભારતીયોની માંગ છે કે સરકાર આવા આતંકીઓ, આવા રાક્ષસો ઉપર કાયદેસર રીતે કડકમાં કડક કાર્યવાહી કરે। એમનું એક લોહીનું ટીપું વહી જવું જોઈએ। એમની 7 પેઢીઓ સુધી આવું કૃત્ય કરવામાં આવ્યા, એમને હિચકિચાહટ ઉપડવી જોઈએ એવો નિર્ણય સરકાર લે એવી મીડિયા સમક્ષ અમારી રજૂઆત છે કે સરકારમાં વધુમાં વધુ કડક કાર્યવાહી આમની ઉપર કરવામાં આવે।